આંદોલન તો અમે ભાગ 2 ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આ આંદોલન 7મી તારીખ સુધી તો ચાલવાનું જ, મતમાં કન્વર્ટેડ થઈ જશે, ભયંકર અંડરકરન્ટ છે. અને 7 તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે. તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની આવશે, વિધાનસભાની આવશે, અમારા બીજા કોઈ પ્રશ્નો હશે. તો અમે તો હવે અમને ટાઈમ મળશે એટલે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ. બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય, પ્રજાનો પ્રતિનિધિ હોય, કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ. એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું. અમારું ભવિષ્ય તો 7 તારીખે નક્કી જ છે. કોઈ પાર્ટી બનાવવાની નથી. ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી. અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ. તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય, પછી પ્રજાપતિ સમાજ હોય, સોની સમાજ હોય, પંચાલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ તો છે જ, નાના નાના તમામ સમાજો, મોલે સલામ સમાજ છે, ટૂંકમાં સનાતન ધર્મમાં માનવાવાળા બધા સમાજો અને બહાર રહીને ટેકો આપવાવાળા બધા સમાજોનું સંગઠન થશે. આ ગુજરાતમાં પહેલી પહેલ થશે. આ ગુજરાતમાં પહેલી પહેલ થશે, જેથી અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ, તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવાના નથી. ગુજરાતની સુખ, શાંતિ, સલામતીનું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ. એવી જવાબદારી સરકારની પણ છે. સરકાર એ પણ સમજે.